अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो તમે બધા મજામાં ને? તો જે આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છે। અને છે ને આજે છે 22 તારીખ, આજે છે મારું બર્થડે। મારે કાંઈ એવી કાંઈ ખાસ છે નથી, બર્થડે આપણે કાંઈ કર્યું પણ નથી, મારે કરવાની કોઈ ઈચ્છા નથી। સારું મને સવારે પૂછતા હતા કે હું કેક બેક લઈ આવું, તું થાળું ઘરમાં સેલિબ્રેશન કરી નાખ, તો મેં ના પાડી। અને અત્યારે પણ એ મને પૂછીને ગયા તોય પણ મેં ના પાડી। પણ પછી છે ને તે વ્લોગની કાંઈ છે ને ઉતારવાની મારે કાંઈ એટલે એમ ઈચ્છા નહોતી આજે, કેમ કે કાલથી છે ને મારી તબિયત થોડી ખરાબ છે। જો કે તમને અવાજ ઉપરથી અને ફેસ ઉપરથી લાગતું હોય છે, કેમ કે જરા જરા ફીવર જેવું એમ આવે છે ને જાય છે એવું થાય છે। અને છે ને શરદી ને એ થઈ ગઈ છે, તો એના લીધે છે ને માથું એકદમ દુખે છે ને નાકમાં ગળામાં બધામાં બળતરા થાય છે। તો મને કોઈ ઈચ્છા જ નથી વ્લોગ કરવાની। પણ વ્લોગ શું કામ કર્યું એનું હવે હું તમને કારણ કહું કે વ્લોગ જો અત્યારે હું શાલ અને સ્વેટર બે પહેરીને બેઠી છું, કેમ કે મને છે ને ઠંડી લાગે છે। તો હવે વ્લોગ સ્ટાર્ટ કરવાનું છે ને કારણ શું હતું કે અક્ષાની ફ્રેન્ડ છે ને એ છે ને તે મને મળવા આવે છે, એ મારા વ્લોગ જોવે છે। તો મને કહે છે એ કહે છે ને કે અક્ષાએ કીધું એ કે મારી ફ્રેન્ડ છે ને તને મળવા આવે છે, એ તારા છે ને વ્લોગને જોવે છે, અને આજે તારું બર્થડે છે ને એટલે તને સ્પેશિયલ મળવા આવે છે। તો મેં કીધું કે ચાલો હવે કોઈ આવે છે મહેમાન આપણી ઘરે, તો આપણે છે ને થોડુંક વ્લોગ પણ સ્ટાર્ટ કરી દઈ। અને છે ને અત્યારે અત્યારે જે છોકરીઓને આવ્યું નથી, ટ્યુશનમાં છે, હવે આવશે। તો મેં અક્ષાને પણ કીધું છે કે તું પણ આવતી રહેજે ઘરે। અક્ષાને બોલાવવાનું કારણ એ જ છે કે પછી છે ને તે કોઈ પણ આવે છે ને તો હું છે ને એ લોકોને અટેન્ડ કરું કે વ્લોગ કરું કે હુરેનને સંભાળું। તો મેં કીધું અક્ષા હોય ને તો કદાચ ને જો એ લોકો હા પાડશે વ્લોગમાં આવવાની તો એ લોકોને આપણે લેશું, નહીંતર પછી એમને તમને હું પાછળથી દેખાડી દઈશ। તો છે ને અક્ષાને એટલા માટે બોલાવી છે કે તું આવ ને તો તું શું મને થોડી ઘણી વ્લોગિંગ કરી દે, એમ ફોન પકડવા માટે કોઈ હોવું જોઈએ કેમેરામેન। તો એટલા માટે થઈને એને બોલાવી છે મેં। પછી છે ને એક હાથમાં ફોન હોય છે ને એક હાથમાં મારે હુરેન હોય છે ને, તો હુરેન છે ને આપણને વિડીયો ઉતારવા દેતી જ નથી, ફોન ઝટી લેશે, એમ કહેશે હું જ લઉં। અને કોઈક અજાણ્યા લોકોને જોવે ને એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ બચ્ચા એવું કરતા જ હોય, કચકચ કરી જ રાખે। તો એટલા માટે થઈને તો મેં એમ છે ને અક્ષાએ અમને હમણાં થોડીક વાર પહેલાં ફોન કર્યો ને, તો પછી મેં એને કીધું કે હા વાંધો નહીં, ચાલ તો તું ભેગી આવજે, તું થોડીક મને હેલ્પ કરાવજે। તો એ હવે થોડીક વારમાં હજી એમ કલાક પછી આવવાના છે। તો મેં હજી હુરેન સૂતી છે, સારું હમણાં ચા પાણી પીને બહાર ગયા, હું પણ ચા પાણી પીને બેઠી છું। અને હવે બસ મેં કીધું લાવું છો થોડાક છે ને કે આ ડાવરા રમકડાને ઉડે છે તો એ બધું આપણે ઉપાડીને વ્યવસ્થિત કરી નાખીને બપોરના થોડાક ઠામડા પડ્યા છે, આપણે બપોરે ધોયા નથી તો અત્યારે ધોઈ નાખી। જોકે છે ને બપોરે મને ઠંડી લાગતી હતી એટલે જ નહોતા ધોયા, પણ હવે અત્યારે આપણે ધોઈ નાખી છે। થોડીક વાર ઠંડી લાગશે પછી નહીં લાગે। અને ઠંડી પણ કેવી લાગે છે કે જીરીક વાર થાય ને તો મને ઠંડી લાગે ને જીરીક વાર થાય ને તો એકદમ ગરમી થાય, બેચેની થવા માંડી છે। કાલ રાતે તો એવું કંઈક થઈ ગયું કે મેં 5 ઉપર પંખો ચાલુ કરાવ્યો, છત્રીનો દરવાજો ખોલાવ્યો, એટલી આમ બેચેની થતી હતી, કંઈક આમ મુંજારા જેવું જ વર્તું હતું ને ગરમી થાય આટલા શિયાળામાં પસીના વયા જતા હતા એવું થઈ ગયું હતું। તો પછી છે ને કે થોડીક વાર એવું થયું, પછી વાંધો ના આવ્યો, પછી તમે શાલ ને સ્વેટરને કાઢીને પંખા નીચે બેસી ગઈ ને પછી શાંતિ થઈ ગઈ હતી। તો હવે અત્યારે છે ને કે ચાલો આપણે એ બધું કામકાજ કરી લઈને પછી તમને મળાવીશ। જો કદાચ ને હા પાડશે ને બ્લોગમાં આવવાની તો આપણે એને લોકોને લેશું, નહીંતર તમને એમને હું પાછળથી ઝલક દેખાડી દઈશ કે ભાઈ આવ્યા હતા આપણા ઘરે મહેમાન। તો ચલો હવે હું છે ને કામ કરી લઉં, એક સાથે આટલું બોલી ગઈ ને તો હવે આપી રહી। ચાલો ફ્રેન્ડ્સ, આપણે જો નહીં કરીને પણ રેડી થઈ ગયા છીએ। જ્યારે પણ હું કોઈ પણ પ્લાન બનાવું ને તો એ પ્લાન મારો કોઈ દિવસ સક્સેસ ના જાય। અને જ્યારે મારું અચાનકથી પ્લાન બને કે જ્યારે મારું કાંઈ ઈરાદો ના હોય, છોકરાઓનું હું મારું બર્થડે તો કોઈ દિવસ સેલિબ્રેટ નથી કરતી, છોકરાઓ વાત કરે ને એમ કહે ને કે મમ્મી સેલિબ્રેટ કરવું છે, જેવું જેવું વિચાર્યું હોય ને એવું તો કોઈ દી થાય જ નહીં। અને જે દિવસે અચાનકથી કાંઈ અમારું એવું પ્લાન થયું હોય ને બહુ એટલે બહુ સરસ જાય। એવું ખાલી બર્થડેનું નથી, કોઈ પણ જાતની ટ્રીપ ક્યાંય આપણે જતા હોય ફરવા તો આપણે બધું પ્લાન કરીને ગયા હોય ને કે હું આ કરીશ ને ઓલું કરીશ ને આવું કરીશ ને, તો એ કાંઈ મારું થાય જ નહીં। અને જે દિવસે અમારું અચાનકથી પ્લાન બન્યું હોય ને કે ભાઈ ઘરમાં ફ્રી બેઠા છે ને સારું કહેશે કે ચાલો આજે બહાર જાય, ત્યારે અમારું છે ને તે ન બનવા જેવું પ્લાન છે ને તે બહુ એટલે બહુ સારું બની જાય છે। બધી અલ્લાહની મરજી હોય છે। તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ, થોડુંક છે ને તે લિપસ્ટિક ને લાઇનર ને ફાઉન્ડેશન ને કરી લીધું છે। તો ગુરુબેનને આપણે કપડાં પહેરાવી દીધા છે। હું બહાર જોવા ગઈ હતી, મેં કીધું શું શાહરૂખ ને એ લોકો આવ્યા કે નહીં, મેં અક્ષાને બોલાવી છે, કીધું છે મમ્મીને લેતી આવ, હવે એ લોકો પણ ક્યારે આવે છે। અને ચાલો થોડીક વાર પછી આપણે મળીએ। મને જો મેં તમને થોડીક વાર પહેલાં દેખાડ્યું ને કે હું સ્વેટર ને શાલ ને બધું પહેરીને બેઠી હતી, ત્યારે મને એટલી ઠંડી લાગતી હતી ને અત્યારે મને ગરમી લાગે છે। જો દેખાય છે આ પસીનું, અત્યારે મને ગરમી થાય છે। ચલો હવે આવું છે મારે યાર, આવું થાય છે, ઠંડી ને ગરમી ને બધું મિક્સમાં થાય છે।
હોલ્ડા નહીં આજે થક ગયો પકડ ચલો ને હાલો ઊંટ ઉપર બેઠા અહીં થઈ રહ્યું છે ફરજાના બેનના ગિફ્ટ પેકિંગ. આજે છે ને અમે આજે એનું બર્થડે છે ધીરે બેઠા તો અમે બધા એને સરપ્રાઈઝ આપવાના છે. મેં એમ કીધું છે કે તારા સબસ્ક્રાઇબર તને મળવા આવે છે. શું તો ખરી? તારા સબસ્ક્રાઇબર તને મળવા આવે છે તો તું તૈયાર થઈ જઈ રહેજે. એ લોકોને તારી સાથે ફોટો શૂટ ને કરાવવા છે. એટલે બિચારી એમ જ માનીને બેઠી છે. તમને વ્લોગમાં જોવા મળશે કે એમ જ કહેશે કે આજે તમારા સબસ્ક્રાઇબર મળવા આવે છે તેના માટે તૈયાર થાઉં છું. ભાઈ એને અમે કીધું નથી, એને અમે સરપ્રાઈઝ આપી છે. આજે એનું બર્થડે છે ને તો અમે વિચાર્યું કે આજે એને કંઈક સરપ્રાઈઝ આપી. ઓમ તો અમે બર્થડે તો સેલિબ્રેટ કર્યું છે બટ આવી રીતે સરપ્રાઈઝ નથી આપ્યું ક્યારે એને. એટલે આ વખતે વિચાર્યું કે આજે છે ને મારી બેનને અમે મસ્ત સરપ્રાઈઝ આપી. એના માટે અમે ગિફ્ટ લઈ આવ્યા છે એટલા બધા. મારી કચ્છવાળી બેન, મારા જુનાગઢવાળા બેન બધાય એના માટે ગિફ્ટ મોકલાવ્યા છે. અમે જઈને મસ્ત એના માટે ગિફ્ટ લઈ આવ્યા છીએ, કેક લઈ આવ્યા છીએ. બસ હવે આ ગિફ્ટ પેકિંગ થઈ જાય, કેકને લઈ અને એને મસ્ત સરપ્રાઈઝ આપવાનું છે. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. કર દો હાલો ગયા ચલો ચલો ઝપાટી લેટ થઈ ગયું છે. આજે તમારી બેન રાજી થઈ જશે એના માટે એટલા બધા ગિફ્ટ લીધા છે ને અમે. આ જો મારી મમ્મીના ઓછા રહ્યા. મમ્મી કેક કાઢી લ્યો. હાલો ઝપાટી તમે જો આટલા બધા ગિફ્ટ થઈ ગયા છે રેડી. અને હાલો તમે મારી સાથે, તમને જોવા મળશે મસ્ત સરપ્રાઈઝ. મમ્મી इसमें कैंडल है कि नहीं है? अंदर होल का बताए तो ना दिए જો કેક લઈ લીધું છે. હવે દેખાતું નથી આપણે ક્યાં જઈને. ચલો ચલો આંદોલન હા, ધીરે મૂકો તો આવું છે કે રિક્ષામાં હા તો હાલો. હાલો અંદર રહ્યો છે બંધ કરી નાખ્યો તમે. નાખી આવશે એમ ચાલો મમ્મી ને ઈ પણ આવી ગયા છે. અક્ષય આવી ગયો. થેન્ક એ બસ ધીમે 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 અક્ષા ધીમે. થેન્ક યુ દીદી વાહ થેન્ક યુ. ચલો ચલો અંદર ચલો 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 ફેમિલી ફૂલ અંદર. ઓ આ ગિફ્ટ કિસકે? અક્ષા તું મોર આવી ગઈ તો ફ્રેન્ડ નહીં તારી ના આવી? ફ્રેન્ડ ના આલ્યા. જો મારા મમ્મી છે, મુસુ છે, ફાતેમા છે. પણ ઈ નહીં, તે મને શું કીધું કે મારી ફ્રેન્ડ આવે છે? સરપ્રાઈઝ તારા birthday ઓ એટલે આ ઓછી નથી, એને ખબર છે કે હું નકા ઘરમાં એમને એમ રખડતી હોઈશ એટલે મને તૈયાર પાછું કરાવી. મેં ઉલ્લુ એવું બનાવ્યું કે તારા vlog આવે છે મળવા માટે તને, એટલે તું તૈયાર થઈ હા, જા. મને તો કહે છે. ફોટા પડાય. પાછી મને ખબર હા છે કે તમારી પાછી મને કહે છે કે તૈયાર થઈને રહેજે કે મારી ફ્રેન્ડ ને તારી હારે ફોટા પાડવા છે. હું તો વળી આવું ટાવક ટીમક થઈને તો બેસી પછી ગઈ. મને ખબર હતી તો જ તું તૈયાર થઈશ, બાકી નહીં થાય. ચલો ચલો થેન્ક યુ બધાને. થેન્ક યુ. Happy birthday to you. Happy birthday dear Manju. થેન્ક યુ. મસાલા. ઓહો હલો પહેલે નાની માં જો ઉભે હો જાને તું રે. આલે બચ્ચે ખાસી આવતી હો. અક્ષા હેપી બર્થડે. Thank you. બીજે કહેવાય તેને. અલા તું પકડે હાલો. ઉભે રહો ઉભે રહો. થેન્ક યુ. Welcome. Happy birthday. દાઉ દાઉ હાલે મેં બેટા ચોકલેટ દાઉ ઉભ્યો જા. નીચે ઉતર જા. હવે ઈ રાખ દે. ઉભે રહો એક જ મિનિટ. उसको भी पकड़ेगी. खाने में डाल. हालो हालो नीचे. ઓહો આજે હું કોઈ નથી ખબર પછી. ને દીકરા ખોલ્યો નહીં બસ. મમ્મી સરપ્રાઈઝ છે હાલો હવે અમે અમારી ગિફ્ટ લઈ આવી. હાલો. આ તો ગિફ્ટ કે પીટાડે. રસ્તે પછી કાપીએ દુઆ દે દો થોડી. હા અલ્લાહ તીજે જાજી આગળ વધાય ને તેરી કમાણીનું બરકત દે તમારે આમીન, ઘર કે આમીન, આસને હો આમીન. જાય બસ
હાલો ભાઈ તમને મસાલા નાખ્યા ખાઈ આવ નહીં ના ના કાઢે ના પછી બે તમે જઈ નાખી લાયા હા બોલો વેરા દો બોલો બર્થડે વેરા નીને જ નાખી લાયા આ તો બાકી રહી ગઈ એ હાલો હવે પીકા કરી મગ પકડો હવે હવે ક્યાં હા, હવે ચોલે. કોઈ કામ આવી પાછી ગીત રખ દે થોડા દાજે इसको भला બાકી રહી ગઈ એક જ બાકી રહી ગઈ આગળ આલિયા ચોકલેટ કેસ ફૂલોને ઓળખાણ હવે નહીં હવે કેક તો ખાતો ખાતે મેં લઈ જાય બધા ખાઈ ગયું આ હવે હવે છે તમ ભૂલી ગઈ હતી. આ ક્યાં ને ચોટા નાખી ગયા સેલો ટેપ માર નહીં ગયું હોય ને પછી ગોળ પીરા નહીં ગયું હોય રે રખ દે હા हां बस वो तो कोई लगते સેલો ટેપ માર હું નહીં તો લાવતો છે લાટે પહેલે જ સેલો ટેપ માર નહીં ગયું પછી વળકાડે कराए ने बस એટલે ખબર જ પડે તો બસ પછી પાછા રાખો ખબર જ પડે તો બસ શું કાટ ઈયું ને વિચારી મેં ખાલી ખાલી ઈયું ના વિચાર આ ખાલી છોટાયો ના પછી ફેમિલી ફોટો પછી આપણું વિડિયો ના આવે હવે વિડિયો પછી કટિંગ કરી એપીએસસી છે દે વાંધાની હતી ચોટાણ બધું જો આયો ગયા ચલો ચાલો ફોટા ફોટો ગસ્તી ગઈ હાલો હવે હાલો, gift. હાલો. હું ખાઈમાં હજી એક નાનકડા gift એ કાઢ લે બસ પડેગી બેટા પડેગી એક સેલો ટેપ की कुछ ना ऐसा निकल गए ઓ જાઈ अक्सा निकल गए મમ્મી પછી તું જાય કી ચલો તું જાય ઊભી રહે. હાલો મમ્મી પહેલા મમ્મીની શરૂઆત આ બહુ દૂર ચાલ્યો પછી મમ્મી પછી बोला तेरे को गिफ्ट चलो फातिमा જા આપા ખાલા की तरफ થી gift લઈ ગયો આપા ખાલા की तरफ થી આ મારી મોટી બેને મોકલ્યું છે કચ્છ આ જાસુ ખાલા की तरफ આ મારી બીજી બેને મોકલ્યું છે ઈ જૂનાગઢ થી અને આ હું બેબે ને આ અક્ષાનું છે ઈ અહીંયા જામનગર થી અને આ મારી મમ્મીનું હતું ઈ પણ અહીંયાથી સારું ભેગું દેખાય એનું થઈ ગયું અને છે ને એ એક વાત બીજી કે સવારે મને કેશ પણ આપી દીધું કેટલા 500 5,000 એ હા ઓહો સારું હા. થાય પણ ઈ કહે કે મારાથી અત્યારે પહોંચા નથી નેક્સ્ટ મંથ થોડા બીજા આપી દઈશ તો તું કંઈક કરાવી દેજે. સરસ સરસ બેન આ જોડો કેટલો મસ્ત બર્થડે મસ્ત ગયો સારું ગયું. હાલો હવે આપણે ખોલશું કે પછી ખોલો. ખોલશું? ના, ના, ખોલો. થઈ ગયું છે કેક બેક કટિંગ કરી લીધું છે તો હવે આપણે છે ને સૌથી પહેલા ગિફ્ટ ઓપન કરી લઈએ સૌથી પહેલા મમ્મીથી શરૂઆત કરશું આપણે કેમ કે પછી વળી નોખા છોકરા ફાડી નાખે એના કરતા હું ખુદ જ ઓપન કરી બેન તું ગિફ્ટ ખોલ તને બહુ મજા આવશે માઇક છે વાવ મમ્મીએ તો બહુ કામની મમ્મી આ તમને ક્યાંથી વિચાર આવ્યો આવી જાય ને વિચાર ક્યારેક તો કરવો જોઈએ અરે તું બધાય ગિફ્ટ ખોલ પછી અમે તને છે ને કહાની કહેશું આખી ગિફ્ટ ની કહાની કહેશું નહીં પેલા આપા 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 કાકુ લાઈન સરસ ખોલ ને કા બસ ગાય બહુ મસ્ત છે મમ્મી આપા હારા આ તો પેક કરવામાં અમને બહુ વાર લાગી છે મારી ગિફ્ટ ખોલી નાખે છે મારા કેમ કે કોઈ કાગળ ફિટ જ નતા થતા માંડ બે કાગળ મેં ફિટ કરીને આને પેક કર્યું છે આ એક કામની વસ્તુ લાગે તું છે. જો મજા આવશે તને હા એ કંઈક છે ચાલો ચાલો ચાલો. કાંઈક છે હો. મમ્મી આ તમારી દીકરી બધી ઓપન કરે છે ઓહો મારી છોકરી તો જો હાથ ઉલું મેરા એગા રોક ઉરું પછી બી વિડિયો મેં લેવે કે હોય સીન એ બિચારા એક પૂરું વાહ ઓપન કરે છે થર્મોસ ને આ શું છે કુલર 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 વાહ બહુ મસ્ત છે તું જોજે એકવાર મજા આવશે મટીરિયલ ને બધુંય બહુ એટલે મસ્ત અમારી છે બેન, શું, ઈ લોકો બધા છે ને વિચારી કરીને મને એવી જ વસ્તુ છે કે જે મને ઘરમાં ખાવામાં આવે. અરે અમે લોકોએ પહેલા વિચાર્યું કે બધા છે ને અલગ અલગ ટોપ ને કપડાં ને લઈ પછી યાદ આવ્યું ઈ જ યાદ આવ્યું કે તે હમણાં જ કેમ કે પછી છે ને fashion વહી જાય ને કે તે હમણાં જ કપડાં લીધા છે ને હવે આપણે કોઈ એવું ફંક્શન છે નહીં હા એટલે એટલે પછી અમે છે ને એવું વિચારો અરે અમને સવારથી અમે વિચારતા હતા કે તને શું દઈએ શું દઈએ કીધું ઈ કે તને ઈ કે કપડાં લઈ દઉં તો ઈ કે મેં કીધું ઈ તો મેં હમણાં જ લીધા છે મને કે એટલે જ મેં છે ને સરપ્રાઈઝમાં ના લઈ વળી લઈ આવું તું એમ કે આ તો મેં હમણાં જ કપડાં લીધા છે તો પછી એ સવારે મને છે ને 5,000 રોકડા દીધા એ કે બીજી કઈ વસ્તુ તારે જે લેવી હોય ને લઈ લેજે વાહ ચાલો આ મારી કામની વસ્તુ છે. જો કેટલો આ મસ્ત મારી છે બેને મોકલ્યું છે મસ્ત છે થેન્ક યુ જસુ હવે મારી છે અક્ષાની આ ગિફ્ટ છે ને મને સજેસ્ટ કર્યું છે સાનુ એ મારા કાકાની દીકરી કેમ કે હું આ બહુ કન્ફ્યુઝ થતી હતી 2 કલાકથી એની અમે કોટકમાં ફર્યા કે શું લઈએ પછી સાનુ કે તું કેસરોલ લઈ લઈ કે એને અમે જોતું તું ઈ કે ઈ મને કહેતી હતી કે અમે તારી દુકાને લેવા આવશું એ છે ને નિયાઝ ખાવા આવ્યો ને મારા ઘરે તો મને કે હમણાં તો તું બહુ કે જાજા ટાઈમથી દુકાને નથી આવ્યો મેં એને શું કીધું કે મારે આવું છે મારે
મારે 2-3 વસ્તુ લેવી છે. મેં કીધું એક તમારે છે ને કેસરોલ પણ લેવું છે એટલે એને યાદ આવી છે. અરે એ મને કીધું કે તું લઈ લે થેન્ક યુ. અને છે ને વુડન ફ્રેમમાં લીધું છે મેં. વાવ છે મસ્ત. હજી બીજું ગિફ્ટ છે મારું. આ અક્ષાનું હજી એક હતું. મેં કીધું બધાયના ગિફ્ટ એટલા હેવી છે પછી મારું ઓલું થઈ જશે એટલે મેં પછી 2 ગિફ્ટ લીધા. આ તો તે લેડીઝ નથી તારા માટે નહોતું લીધું. બેની નામ મારું હતું હા. એટલે જ મેં તારી પાસે પસંદ કરાયું હતું. હા. એટલે જ મેં તારી હારે પસંદ કરાયું હતું. Thank you so much. બેન કેવું લાગ્યું તને ગિફ્ટ? બધાય બહુ મસ્ત લાગ્યું. આ લાઈફમાં પહેલી વાર પહેર્યું હોય છે. એ જ મેં કીધું મેં પણ બ્લોગ બનાવ્યું શૂટ કર્યું છે કે તારું એ નાખશું કે મારી બેનને અમે ઓમ તો કેક કટિંગ ને તો કર્યા છે પણ આવી રીતે સરપ્રાઈઝ ફર્સ્ટ ટાઈમ આપ્યું છે અમે. Thank you so much. બધાયને thank you. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈને કેક ખાઈએ. ચાલો આપણી થાય છે ફેમિલી પાર્ટી. અક્ષા તને તો ઠીક છે મમ્મી ખબર છે અમે નાનકડી હતી બર્થડે ના વાત કરતી તમે છે ને ઓલા હલવાનો કેક બનાવી દીધી ઠીક કહીએ વિશાલી આવો જી. જો આપણે એને નાનકડે હતા તો એને કેકને ખાલી જેવડાની છે. આ બાજુમાં બધી હતી બધી છોકરી તો આપણે બધા છે ને બધા એમ આગળ પાછળ જ આવે કેક ના ને વાત કરીને તો અમારી મમ્મી શું કરતી હતી આ તપકી ના લોટ ને કાવલા ગ્રાસ ના હલવાનું છે ને પાછા છે ને અલગ નાની મોટી ડીશ માં બનાવી અને ખાવાનો બનાવી દીધો અમે એવા બચ્ચા હતા કે અમે એમાં નાની જતા ના મારો તો બર્થડે સેલિબ્રેટ કર્યો તો ખબર છે ને 5 વર્ષનો. હા ચંદુરી ચોટ દેતા મોટા સેટ સ્કર્ટ વિડિયો ઉપર હતા મોટા સેટ. એ છે ને ઓવડો મોટો આમ દુલ્હન જેવો હાર પહેર્યો હતો ને મારી છે ને ઓવડી ચોટી એની ફુવારા છે વખતે હું મમ્મીના ઘરે જઈશ ને તો તમને એક થાય ફોટા દેખાય આપણે તો બચપનમાં કારનામે જતે ન કરે. ઈ કે કેક નહીં ખાવે ખાલી આ ના પાડી કેક થી ના પાડી ને. ચાલો ફ્રેન્ડ્સ આપણું થઈ ગયું બર્થડે સેલિબ્રેશન તો મમ્મીને એ પણ વયા ગયા છે અત્યારે ગયા છે શાહરૂખ મૂકવા માટે અને છે ને હુરેન પણ એ લોકોના ભેગી ગઈ છે અને આપણે જમી લીધું ને પછી ગાયો ગાને અત્યારે જરીક મારી તબિયત એ બરોબર નથી તો છે ને પછી કાંઈ આપણે આગળ વ્લોગ શૂટ ના કર્યું આપણે ગાયો ફટાફટ બધા જણાએ રાંધી કરીને આપણે ખાઈ લીધું અને અત્યારે વાગે છે 11:30 અત્યારે જરીક તબિયત એ મારી આમ બરોબર નથી કહું છું ને તાવ આમ ઉતરચડ એવું થાય છે તો હવે અત્યારે દવા બવા પીશ પછી કંઈક આપણે કરશું. અક્ષાએ તો પણ બહુ કરી ખરેખર મને એવું આજથી મને ખરેખર એમ ના લાગ્યું કે કદાચ એમ હતું મને કે અક્ષા ને એ મેં કીધું આવશે તો બર્થડેનું સેલિબ્રેશન આપણે કરી લેશું એમાં જ મને એમ હતું કેમ કે શાહરૂખ મને સવારે પૂછતા હતા અને સાંજે પૂછતા હતા મને એમ હતું કે મેં ભલે ના પાડી છે પણ તો એ કેક લઈને આવશે જ તો પછી એ ખબર નથી કે આ અક્ષા મને બેવકૂફ બનાવે છે. અત્યારે થોડાક આપણે બેવકૂફ પણ બની ગયા પણ વાંધો નહીં ચલો જે થયું એ સારું થયું થોડાક ખુશીઓના પલ આપણે વિતાવી લીધા ને આ બધા ગિફ્ટ પણ સારા લાગ્યા બધી મારી બહેનોને દિલથી થેન્ક યુ કેમ કે છે ને કે હવે એવું છે કે પહેલાં આપણે કુંવારા હોય કે એમ કે એકલા હોય ઘર બાર વગરના તો શું એવી કાંઈ વસ્તુ આપણને દે કે કોઈ ફેશનને લગતી અને પછી છે ને અત્યારે અમે શું કે મારી બહેનું શું કે મારી મમ્મી શું એ કોઈ યુઝ આવે ને એવી વસ્તુ દે અને ખરેખર હું જ્યારે નિયાઝમાં મારી એટલે એમ ગયા હતા ને તો અક્ષા મને છે ને એમ પૂછતી હતી કે શું લેવું છે ને શું નહીં ને એટલે મસ્તી કરતી હતી કે ના હું તો તને કાંઈ નહીં આપું ગિફ્ટમાં ને તો ત્યારે પણ મેં એને એમ જ કીધું હતું કે મેં કીધું કદાચ ને જો તારી ઈચ્છા હોય ને ગિફ્ટ દેવાની તો મને યુઝ આવે ને એવી વસ્તુ દેજે મેં કીધું કામ આવે ને કોઈ એવી ક્યુટના ચક્કરમાં એવી વસ્તુ ના લઈ આવતી કે જે મને કામ ન આવે તો એટલા માટે થઈને અક્ષાને યાદ હતું તો અક્ષા જો એવી જ વસ્તુ લઈ આવી છે મારી બેને એવી જ વસ્તુ મોકલી છે અને પર્સ એ છે ને મારી બેને મને યુઝફુલ જ મોકલી છે કેમ કે ખરેખર મારે લેવું હતું હું તમને કદાચ ને શોપિંગ કરવા ગઈ ત્યારે મેં કીધું હતું કે મારે પર્સ લેવા જવું છે તે છતાં હજી લેવું તો છે જ કેમ કે શાહરૂખ રાજી થતા હતા એમ કહેતા હતા કે ઓ મારો ખર્ચો બચ્યો મેં કીધું ખર્ચો નથી બચ્યો પહેલે 2 લેવાની હતી પણ હવે 1 લઈશ મેં કીધું એક મારે આ ટાઈપનું પણ લેવું હતું અને એક છે ને તે સ્લિમ ટાઈપનું જે આપણે રેગ્યુલરમાં કે ક્યાંક આપણે યુઝ કરી શકીએ એમ આ આપણે લગ્ન પ્રસંગમાં કે એવી જગ્યાએ યુઝ કરી શકીએ તો મેં કીધું કે હું લઈશ તો ખરી તમારો ખર્ચો કાંઈ બચ્યો નથી હો તો દાંત કાઢતા હતા અને છે ને કે સારું કે મને સવારે જ કીધું હતું એટલે મસ્તી કરતા હતા ને કેકની પૂછતા હતા ને તો ત્યારે મેં એને એમ કીધું કે તમે કાંઈ મને ગિફ્ટ તો આપતા નથી તો કે નારે ના કે જોઈ કે સાચી વાત તને કરી દઉં કે હું કે જો લઈને આવું ને ગિફ્ટ તો તું એમ કહીશ કે મારે આ નહોતું જોતું આ મને ગમતું નથી આ મને જોતું નથી તો એટલા માટે થઈ
અને તે છતાં એ કે એને કે મેં તને કીધું કે લાવ હું પહેલે મને વિચાર આવ્યો કે એક ઠેકાણે છે ને એક ડ્રેસ બહુ મસ્ત એ કે બાર ડમીએ ના પહેર્યું હોય તો એ અમારી સવારે જ અમારી વાત થઈ હતી કે મને બહુ ગમ્યું કે તો મને વિચારે થયું કે હું લેતો પણ આવું તારી માટે પણ પછી વળી એમ થયું કે હું લઈને જઈશ તો તું એમ કહીશ કે મેં હમણાં કપડાં લીધા છે હમણાં મારે નહોતા લેવા હજી મહિના 1.5 મહિના પછી રમઝાન આવશે તો ત્યારે હું ઈદમાં મારે લેવાતા તો એટલે પછી મેં મારું મન વારી નાખ્યું અને સવારે જીએ મને કેશમાં પૈસા આપ્યા મને કે અને પાછું એમ કીધું કે છે ને ત્યાંનો વાપરતી નહીં જરૂર ના હોય ને ત્યાં સુધી કેમ કે અગલા મહિને હું તને છે ને તે થોડાક ઓર પૈસા આપું ને તો એમાં એની અંદર મિક્સ કરી એટલે એમ એ પૈસા જોઈન્ટ કરી અને કાંઈક તારે વસ્તુ લેવી હોય ને લઈ આવજે અત્યારે મારી પાસે એટલા બધા પૈસા નહોતા તે છતાં એ મને 5000 રૂપિયા આપ્યા અને છે ને કે ઓમ તો એ કે મારે પહેલે વિચાર હતું કે કાંઈક તને સોનાની ઝીણી મોટી વસ્તુ લઈ દઉં પણ પછી શું થયું કે હમણાં જ છે ને તે આ મહિને જ હજી હમણાં બે દિવસ પહેલાં જ આ લોકોની છે ને સ્કૂલની ફી ભરી એટલે બેયની કાંઈક 3 મહિનાની કેમ કંઈક થઈ ગઈ હતી તો આપણે છે ને એની સ્કૂલની ફી ભરી તો ત્યારે છે ને એટલે એ એમ કીધું કે પૈસા અહીંયા આપણે દેવાઈ ગયા તો હવે હું તને અગલા મહિને એ કે હજી થોડાક પૈસા આપું ને તો લે પહેલે પછી કે ત્યારબાદ મને એમ વિચાર આવ્યું કે લાવા 5000 છે ને તો એમાં કદાચ ને ચાંદીના સાંકરા આવી જાય તો એ લઈ આવું તો પછી વળી મને એમ થયું કે ચાંદીના સાંકરા તું હમણાં જ લઈ આવી છે ને એ લઈ આવીશ ને તોય તું મોઢું બગાડીશ કે મારી પાસે હતા ને તમે લઈ આવ્યો તો મેં કીધું સાચી વાત છે હલો તમારી તો પછી છે ને કે એટલા માટે થઈને હવે એ કેસ છે ને તે આપણે રાખી દીધું છે ઇન્શાઅલ્લાહ જો નેક્સ્ટ મંથ કાં પછી રમજાન પછી આપણે કાંઈક જી આપણા એટલે એટલા પૈસામાં જી કંઈ આવશે ને એ આપણે બનાવશું જોઈએ હજી આવતા મહિના પણ તહેવાર આવી જશે તો કદાચ ને શાહરુખ પાસે હોય પણ ને ના એ હોય એટલે આપણે જીદ નથી કરતા પણ આપણે મહિના દિવસ સુધી આ પૈસાનો યુઝ નહીં કરી અત્યારે મારે કાંઈ એમ કોઈ ખર્ચોય નથી એવો લેવા જેવો એટલે આપણે મહિના દિવસ સુધી પૈસાનો યુઝ નહીં કરી એ પૈસાને રાખી દઈશું ને અગલા મહિને જોશું કે સારું કેટલાક દે છે ને શું નહીં અને પછી એ બધા આપણે મિક્સ કરી અને કંઈક લેતા આવશું ઇન્શાઅલ્લાહ જો લેવા જઈશ તો આપણે વ્લોગ કરશું તો હું તમને વ્લોગમાં દેખાડીશ ત્યારે હું તમને કહીશ પણ ખરી કે આ સારું કે પૈસા નાખ્યા છે ને આપણે છે ને કે આ વસ્તુ લીધી છે એમ કરીને અને છે ને એ વાત કરી ને તો મેં પછી હાય પાડી દીધી કેમ કે હમણાં જો આજે કાંઈક 22 તારીખ છે તો 24 કે 25 તારીખ સુધી આપણા છે ને યુટ્યુબના પણ આજ ફેરી છે ને પૈસા આવી જશે હમણાં બહુ ઝાઝા આપણે વિડીયો નથી નાખતા એટલે 2 થી 3 મહિને યુટ્યુબની પેમેન્ટ આવે છે આપણને તો ગયા ફેરીની તો વપરાઈ ગઈ એના આગલા ફેરી આવી હતી વપરાઈ ગઈ એટલે એમ ઘરમાં જ સારું ના લે પણ હું મારે કાંઈ એવી વસ્તુ લેતી આવું કે છોકરાઓને લઈ દઉં કેવી રીતે વપરાઈ જાય આપણે તો આજ ફેરી છે ને તે સારું કે એમ કીધું ને મને પૈસા આપ્યા ને તો મેં કીધું કે હા ચાલો સારું છે કે હું છે ને કે રાખી દઈશ અને હમણાં 2-3 દિવસમાં મારી પણ પેમેન્ટ આવી જશે તો એમાં પણ કંઈક 10,000 જેવા હશે તો એ બધા મિક્સ કરી અને આપણે છે ને તે કંઈક વસ્તુ લઈ આવશું તો ઇન્શાઅલ્લાહ અગલા મહિને આપણે લેવા જઈશું ને અગલા મહિને અત્યારે જ મેં સોનાનું ભાવ જોયું મેં કીધું સોનાનું ભાવ તો એટલું ઊંચું ચડી ગયું છે આમાં આપણા આટલા નાનકડી અમથી સેવિંગમાં શું આવે કાંઈ ન આવે પણ તો જે છે એ આપણે જોશું શું આવે છે ને શું નહીં નકર પછી આપણે રાખી દઈશું બીજું કંઈક ઘરમાં કોઈ ઉપયોગ આવે એવી વસ્તુ લઈ લેશું હવે એ કાંઈ નક્કી નથી હજી જે છે એ આ હતું તો મેં તમારી સાથે શેર કરી દીધું જે હતું એ બધું સાચું કહી દીધું હવે છે ને ચાલો હવે આપણે છે ને તે મળીએ કાલે બીજા કોઈ નવા વ્લોગની સાથે આજે કાંઈ આપણે વ્લોગ કરવાનો ઈરાદો નહોતો પણ આપસાએ છે ને હું છે ને આવા બર્થડે ફર્થડે ના કરું મને કંટાળા આવે એટલી બધી હવે એમ ઈચ્છા નથી રહેતી ઓલા જ્યારે નાના હતા ને ત્યારે બહુ ઈચ્છા રહેતી ત્યારે મેં તમને કીધું ને મારી મમ્મી અમને હલવાના કેક બનાવીને દેતા હતા તો એવી રીતે અમે છે ને બર્થડે બધા એને મનાવ્યા હતા એટલે અમે 1-2 વાર કર્યા હતા વધારે નહીં પણ બહુ ઈચ્છા હતી ને અને પાછી અમે છે ને તે બધી નાની મોટી બધા એનું એક બે મહિનામાં આવે 1 મહિનામાં 2 નું આવે એવી રીતે અને બાજુમાં પણ અમારે એવી જ રીતે 4 છોકરીઓ હતી ને એને પણ એક ભાઈ એ લોકો બી 5 ને અમે 5 તો મજા આવતી હતી એમ ચાલો હવે બહુ વાતું થઈ ગઈ મારું ગળું દુખવા માંડ્યું કેટલું નોન સ્ટોપ બોલું છું હું તો બોલ આ દાંત કાઢે છે ચાલો મળીએ હવે કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય બધાની તબિયત થોડી ખરાબ છે અને મારી પણ ખરાબ જ છે પણ આ તો થોડા ઉપર ચોટેલું છે ને એટલે એવું લાગતું નથી ચાલો પહેલાં સૌથી પહેલાં તારે ધોઈ આવી આવજો